हेलो मित्रों, मैं આવ્યા છીએ આજ વાડીએ। જો પોપૈયાને એવું બધું મોટું મોટું થઈ ગયું છે। ભીંડો વાવેલો છે। ફૂલડા ને એવું બધું છે, એ ગલકાના વેલા ને એવું છે બધું। વચ્ચે નાના નાના પોપૈયા ને એવું વાવેલું છે। બીજા વાવ્યા હતા એટલે અવડા થઈ ગયા છે। પોપૈયા ને એવું ઘણા મોટા છે ને એ હવે પૂરા થઈ જાય છે। વચ્ચે હરગવા ને એવું વાવેલું છે, જોઈ જો હરગવા અવડા થયા છે। લાઈનમાં વાવ્યા છે, લાઈનમાં પોપૈયા ને એવું છે, વચ્ચે હરગવા ને એવું વાવેલું છે। એક સોળીની લાઈન કાઢેલી છે। બધું થોડુંક વાવ્યું છે। પોપૈયા ઘણા મોટા થઈ ગયેલા છે। ચકલા કેવા ઉડીને જાય છે। વાદળા ને એવું કાળું કાળું થઈ ગયા છે, વરસાદ આવે એવો છે। એક હાર કાકડીની કાઢેલી છે, શીભડા ને એવું બધું છે। બધું નોખું નોખું વાવ્યું છે બધું। અમાર ભેંસ આટલું ખડ ને એવું બધું વાવેલું છે। બધું ખડ છે, શેવડી તો નથી, ખડ છે। પાછા ચકલ્યા જો સવારના એ નકર આમ જાય ને આમ જાય ને આમ જાય। એક લાઈન મકાઈની કાઢેલી છે આમાં, જો મકાઈ એવડી થઈ ગઈ છે। ગુવારે વાવ્યો છે, છોડવો ઘણો મોટો થઈ ગયો પણ હજી કઈ આવ્યું નથી। આ પોપૈયા જો આ નર છે, નર પોપૈયામાં આવા પોપૈયા હોય। નર પોપૈયા છે ના જો આવો આમાં તો શું છે, ઓલી આવું બધું વધારે આવે, પોપૈયા ઓછા આવે। ઓલું દેખાય અમારું મકાન છે। મોટો આશો પાલો થઈ ગયો જો। શેતુડા આવી ગયા છે જો। શેતુડા આવી ગયા, આવજો ખાવા। શેઠે હરગવા થઈ ગયા મોટા મોટા। હરગવા થઈ ગયા મોટા ને મોટા। આમાં ડુંગળીનું બીજ સાટેલું છે। કેળ વાડીમાં છે પણ જામી ગઈ છે। ત્યાં મૂળા છે, મીઠો લીમડો જો મીઠો લીમડો જામી ગયો છે। સીતાફળ આવી ગયા છે।
ફૂલ વધારે છે એ